ચાલો મિત્રો, આજે આપણે વેન, અનટિલ, એઝ લોંગ એઝ જેવા કન્ડિશનલ સેન્ટન્સ લઈશું, જેની પાછળ વેન આવતા નથી. પહેલાં લઈશું વેન. વેનના બે મતલબ થાય, ક્યારે અને જ્યારે. ક્યારે ક્યારે વપરાય? જ્યારે પ્રશ્ન પૂછતા હોય, વેન વિલ યુ પે યોર લોન, બરાબર. અને જ્યારે ક્યારે વપરાય? વેન યુ વિલ પે યોર લોન, આઈ વિલ બાય અ કાર. પણ આ કન્ડિશનલ છે એટલે વી નો આવે, બરાબર. એટલે શું આવશે? વેન યુ પે યોર લોન, આઈ વિલ બાય અ કાર, બરાબર. પછી બીજું સેન્ટેન્સ, he will be happy to start the business with you when his father will permit him to do this, બરાબર. એમાં વેન છે એના પછી વિલ ન આવે, બરાબર. કન્ડિશનલ છે એટલે તો શું આવશે? he will be happy to start the business with you when his father permits him to do this. મિત્રો, પછી બીજું વાક્ય, આઈ વિલ સપોર્ટ યુ વેન યુ વિલ બી ઇન પ્રોબ્લેમ. તો શું આવશે? આઈ વિલ સપોર્ટ યુ when you will be in problem. હવે કન્ડિશનલ છે એટલે વિલ તો આવશે નહીં, બરાબર. તો શું આવશે? વેન યુ બી ઇન પ્રોબ્લેમ. યુ પછી તો બી નો આવે એનો, તો શું આવે? બીનું ઇઝ એમઆરનો રૂપ આવે એટલે શું આવશે? યુ આર ઇન પ્રોબ્લેમ, બરાબર મિત્ર. તો આઈ વિલ સપોર્ટ યુ when you are in problem. હવે પ્રશ્ન વાક્ય જોઈએ, તેમાં ડબલિંગ નથી થતું. હવે મિત્રો, જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે વેનમાં વિલ આગળ નથી આવતું, એ જોઈએ આપણે. હી આસ્ક યુ વેન યુ વિલ કમ. તું ક્યારે આવીશ? વેન યુ વિલ કમ, બરોબર.
આમાં ક્વેશ્ચન માર્ક નહીં, કારણ કે આસ્ક પોતે પ્રશ્ન છે એટલે ડબલિંગ નથી થતું. અને આપણે કોમામાં કરીએ ત્યારે વિલ આગળ આવશે. જોઈએ, હી સેઝ ટુ યુ, કોમા and comma, when will you come, when will you come. પછી બીજું એક વાક્ય લઈએ, he ask you when, એમાં ડબલિંગ થતું નથી. જો અહીંયા he asks you when will you come, તો આમાં પ્રશ્ન તો ખોટું પડશે, બરાબર, કારણ કે ક્વેશ્ચન છે, ફરીથી ના આવે. એ જેવા બીજા પણ વાક્ય છે આસની જગ્યાએ, જેમ કે ક્વેશ્ચન્સ આવે ત્યારે ક્વેશ્ચન માર્ક ના આવે. પછી ઇન્ટ્રોગેટ્સ, ઇન્ટેરોગેટ્સ, બરાબર. બીજું છે એ જગ્યાએ વોન્ટ્સ ટુ નો ઓફ, લીવ વોન્ટ્સ ટુ નો ઓફ, આસની જગ્યાએ લાગે. બીજું છે એક્વાયર્સ ઓફ, એન્ક્વાયર્સ ઓફ, આ બધા વાક્યો એ આપણે જોઈએ. પેલું લઈએ, માય ફાધર સેઝ ટુ યુ વેન વિલ યુ પે યોર લોન. પેલું વાક્ય લઈએ, માય ફાધર says to you when will you pay your loan. બરાબર, તો એનું શું આવશે? માય ફાધર ask you when you will pay your loan. બરાબર. એ બીજું આવે, I inquire of her when will she visit my office. બીજું વાક્ય, I inquire of her when will she visit my office. તો એમાં આ વેન છે અને ક્વેશ્ચન માર્ક નથી આવ્યો અહીંયા, તો અહીંયા વિલ પહેલાંની આવશે એટલે આગળ આવી જાય, બરાબર. અને શું આવશે? વેન શી વિલ વિઝિટ. એટલે આપણે જોવાનું વેન પછી વિલ ક્યારે આવે, કોઈ ક્વેશ્ચન ઇન્ક્વાયરી કરતું હોય એ વાક્યમાં આપણે વેન પછી વિલ આવે, જે આ કન્ડિશનલ નથી, બરાબર. ઇન્ટ્રોગેટિવ વર્ડ બધાય છે. હજી એક આપણે ઉદાહરણ લઈએ, ધ પિયોન વોન્ટ્સ ટુ
peon wants to know of me. મારી પાસેથી પિયોન જાણવા માંગે છે when I will pay my fee. When I will pay my fee. બરાબર, આમાં વોન્ટ્સ ટુ નો ઓફ એટલે આસ્ક થાય અને એટલે ક્વેશ્ચન માર્ક લાગતો નથી અને વેન પછી વિલ આવશે પણ એ કરતા પછી. બીજા લઈ લે આપણે ઉદાહરણ. ઓફિસર ઇન્ટ્રોગેટ્સ ધ મેનેજર વેન વિલ સ્ટાફ get the salary. Officer interrogates the manager when will staff get the salary. બરાબર, સેલરી કે પગાર ક્યારે મળશે ઓફિસર. તો આમાં શું આ ખોટો હશે કારણ કે વેન પછી કરતા આવે એમાં, કારણ કે આસ્ક ઇન્ટ્રોગેટિવ છે એટલે. તો શું આવશે ઓફિસર interrogates the manager when the staff will get the salary. હવે આગળ જોઈશું નવો ટોપિક અનટિલ વાળો. અનટિલ એટલે જ્યાં સુધી નહીં. અનટિલ બરાબર, એમાં ડબલ એલ નથી આવતો બરાબર. ઘણી વાર ડબલ એલ લખી નાખે છે. અનટિલનો મતલબ શું થાય જ્યાં સુધી નહીં. નહીં એટલે કે શરત મૂકી છે બરાબર, એટલે કે કન્ડિશનલ સેન્ટેન્સ. હવે એને બીજી રીતે પણ લખી શકાય છે બરાબર. શું કઈ રીતે? એઝ લોંગ એઝ પ્લસ નોટ. એઝ લોંગ એઝનો મતલબ શું? જ્યાં સુધી. જ્યાં સુધી, જ્યાં સુધી ને નહીં બરાબર. તો આપણે હવે અનટિલ અને એઝ લોંગ એઝ પ્લસ નોટ, પહેલાં એઝ લોંગ એઝ વિશે જોઈશું પછી એને અનટિલમાં ટ્રાન્સલેટ કરશું. પહેલાં હવે જોઈએ. એઝ લોંગ એઝ ધ પોલીસ વિલ નોટ બીકમ ઓનેસ્ટ then there will not be law and order in the state. બરાબર. તો as long as the police will not become honest, will not become honest, then there will not be law and order in the state. બરાબર. તો આમાં શું ભૂલ આવશે? જ્યાં સુધી પોલીસ પ્રામાણિક નહીં બને
નહીં બને ત્યાં સુધી there will not be law and order in state, ત્યાં સુધી રાજ્યમાં કાયદાની વ્યવસ્થા બનશે નહીં. તો આમાં બે થોડી ભૂલો છે કે આ કન્ડિશનલ છે તો એમાં વિલ આવે નહીં, એક ભૂલ. પછી બીજું કન્ડિશનલ છે તો ધેન આવે નહીં, બે કન્જેક્શન આવે નહીં, બરાબર. તો એને આપણે સુધારીએ. તો વિલ છે તો એનો ડુ થઈ જાય. તો એઝ લોંગ એઝ ધ પોલીસ વિલ નીકળી જાય એટલે ખાલી નોટ એટલે શું આવે, ડુ નોટ become honest, there will not be law and order, there will not be law and order in state, બરાબર. હવે પાછું આને આપણે અનટિલમાં ટ્રાન્સલેટ કરીએ. તો અનટિલ એટલે શું થયું, આપણે જોયું કે એઝ લોંગ એઝ પ્લસ નોટ, બરાબર, જ્યાં સુધી નહીં. ને અનટિલનો પણ એ જ મતલબ થાય. તો અહીંયા એઝ લોંગ એઝ, બરાબર, વત્તા નોટ આરે શું છે, ડુ નોટ છે એટલે સાથે જ આવે. તો એની જગ્યાએ આપણે અનટિલ લખશું. until the police become honest, there will not be law and order in state, બરાબર. એટલે આપણે ભૂલ સુધારી એઝ લોંગ એઝમાં, પછી આપણે એને એઝ લોંગ એઝ પ્લસ ડુ નોટને અનટિલમાં કન્વર્ટ કર્યું. એટલે જ્યાં અનટિલ એટલે જ્યાં સુધી નહીં પોલીસ બનશે ઈમાનદાર ત્યાં સુધી સ્ટેટમાં લો એન્ડ ઓર્ડર બનશે નહીં, બરાબર. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. I will not give you as long as you will not say sorry, બરાબર. I will not give you, હવે આપણે આગળ આવે કે પાછળ આવે એઝ લોંગ એઝ, બરાબર, બધું સરખું જ થાય. એઝ long as you will not say sorry, you will not say sorry. પહેલાં આપણે આમાંથી ભૂલ કાઢશું અને પછી આપણે એઝ લોંગ એઝની જગ્યાએ આપણે અનટિલ લઈશું, બરાબર. તો આમાં શું આવશે, એક તો કન્ડિશનલ સેન્ટેન્સ છે એટલે કરતાં પછી વિલ આવે નહીં, બરાબર. એટલે આ નીકળી જશે, એની જગ્યાએ ડુ નોટ થઈ જાય. તો કેવી રીતે લખશું, એટલે હું તને આપીશ ને જ્યાં સુધી તું મને સોરી નહીં કહે. તો આઈ વિલ નોટ ગીવ યુ as long as you do not say sorry, બરાબર મિત્રો. હવે આપણે આ એઝ લોંગ એઝ ને આ ડુ નોટને આપણું અનટિલ કરશું. તો શું આવશે, આઈ વિલ નોટ ગીવ યુ, હું તને નહીં આપીશ, I will not give you કોઈ પણ વસ્તુ હોય, બોલ છે ગમે, until as long as until
યુ સે સોરી, બરાબર. હું તને એને આપીશ જ્યાં સુધી તું નહીં સોરી કહીશ, બરાબર. હજી એક આપણે વાક્ય લઈ લઈએ. એઝ લોંગ એઝ હી વિલ નોટ fill the right password then the application will not open. હવે આપણે કોઈ કોમ્પ્યુટર કે મોબાઈલ હોય જ્યાં સુધી આપણે પાસવર્ડ ન નાખીએ ત્યાં સુધી એપ્લિકેશન ખુલે નહીં. તો શું લખશું? as long as he will not fill the right password then the app will not open. બરાબર. તો આમાં આપણે એઝ લોંગ એઝ છે એટલે એક તો વિલ નહીં આવે, બરાબર, કન્ડિશનલ સેન્ટેન્સ છે, અને બીજું બસ અહીંયા ધ્યાન હોય તો એ નીકળી જાય, બરાબર. તો શું આવશે? એઝ લોંગ એઝ હી, હવે વિલ નીકળી જાય એટલે હી છે તો ડુ નોટ નો આવે, પણ શું આવશે? ડઝ નોટ આવશે. હી ડઝ નોટ, કારણ કે એક વચન છે એટલે હી ડઝ નોટ fill the right password the app will not open. બરાબર. હવે આપણે એઝ લોંગ એઝ અને ડઝ નોટની જગ્યાએ શું વાપરશું? અનટિલ વાપરશું. આ બી સાચું છે અને આ બધા જે અનટિલવાળા આ બંને સાચા છે, બરાબર. તો હવે until he હવે ફીલ છે તો એનો ફીલ્સ થઈ જાય, કારણ કે એક વચન છે. he fills the right password the app કોમા આવશે, કોમા the app will not open. આપણે એઝ લોંગ એઝ તમને સમજાઈ ગયું છે. એઝ લોંગ એઝ પ્લસ નોટ, અનટિલ, બરાબર, અને વેન પ્રશ્નાર્થમાં પણ આવે, પણ એ ક્વેશ્ચન હોય ત્યારે વિલ આવશે વેનમાં, પણ જ્યારે કન્ડિશનલ હોય ત્યારે વેન પછી વિલ નહીં આવશે. તો આજે મિત્રો આટલું જ. કાલે આપણે ફરી નવા ટોપિક સાથે આવશું, બરાબર મિત્રો. તો આજે એટલું. જય ગુજરાત, જય ભારત.